પાવાગઢનો અદ્ભુત નજારો અને તેનો ઇતિહાસ। તો હું આવી ગઈ છું પાવાગઢના ગેટ ઉપર। અહીંયા આપણે પ્રાઇવેટ સાધન લઈને પણ જવાય છે અને તેના માટે જીપ અને બસ પણ ઉપર જાય છે। અહીંયા રવિવારે એકલું પ્રાઇવેટ સાધન જવા દેતા નથી, કારણ કે રવિવારે પબ્લિક એટલું બધું થઈ જાય છે, તેના કારણે ટ્રાફિક ખૂબ જ વધી જાય છે। તેથી અહીંયા પ્રાઇવેટ સાધનો બંધ કર્યા છે અને સ્પેશિયલ બસ મૂકવામાં આવી છે। આપણે પ્રાઇવેટ સાધન લઈને ગયા હોય ત્યારે માચી પર પાર્કિંગ કરીને ત્યાંથી આપણે જો ચાલતું જવું હોય ત્યારે ચાલતું જવાનું, અને જો આપણે ઉડન ખટેલામાં જવું હોય ત્યારે તેમાં ટિકિટ લઈને જવાનું હોય છે। તો ઉડન ખટોલાની વાત કરી ત્યારે ગુજરાતમાં પહેલીવાર આ પાવાગઢ ઉપર ઉડન ખટોલા ચાલુ કરવામાં આવ્યા હતા। અને ઉડન ખટોલાની ટિકિટની વાત કરીએ ત્યારે તેમાં ઓનલાઈન ટિકિટ પણ થાય છે અને આ ડાયરેક્ટ ટિકિટ લેવી હોય ત્યારે પણ તેની ટિકિટ લઈ શકાય છે। ટિકિટની કિંમતની વાત કરીએ ત્યારે 150 રૂપિયા તેની ટિકિટ। અમે બેસી ગયા છે ઉડન ખટોલામાં। તો હવે આપણે ઉપર જઈએ, ઉપરનો નજારો કેવો છે તે આપણે જોઈશું। ઉપર આજે એટલું બધું ધુમ્મસ પડેલ છે કે આજુબાજુનું કંઈક દેખાતું નથી, પણ એવું અનુભવાય છે કે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવું ઉપર જઈને લાગે છે। તમે જોવો છો અહીંયા એટલું બધું ધુમ્મસ પડે છે કે નીચે કંઈ દેખાતું જ નથી। તો હવે અમે આવી ગયા છે ઉપર। થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। તો ચલો હવે જઈએ। અહીંયાથી ચાલતું જવાનું હોય, અહીંયાથી લગભગ 1000 મીટર જેટલું ઉપર મંદિરે ચાલતું જવું પડશે। હવે આપણે પાવાગઢના ઇતિહાસ વિશે થોડું જાણી લઈએ। પાવાગઢ શ્રી કાલિકા માતાનું મંદિર છે। આ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલું હિન્દુ દેવી શ્રી કાલિકા માનું મંદિર છે। આ મંદિર પાવાગઢની ટોચ પર આવેલું છે। તેનું નિર્માણ 10મી સદી અથવા તો 11મી સદીની આસપાસ થયું હતું। મંદિરમાં 3 દેવીઓની મૂર્તિઓ છે। કેન્દ્રમાં મૂર્તિ શ્રી કાલિકામાની છે, ડાબી બાજુએ કાળી માતાજીની છે અને જમણી બાજુએ બહુચર માતાજીની મૂર્તિ બિરાજમાન છે। અહીં સુદ આઠમના દિવસે મેળો ભરાય છે, જેમાં હજારો અહીં આપણે દરવાજા ઉપર જઈએ છીએ ત્યારે એક ગેટ આવે છે। એ ગેટ ઉપર શ્રી ભોળેનાથની મોટી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। ચોમાસામાં અહીંયા એટલું બધું ધુમ્મસ પડી જાય છે કે આજુબાજુનું કંઈ જ દેખાતું નથી। હવે હું દર્શન કરીને આવી ગઈ છું બહાર। તો અહીં બધા તમને લોકો બેઠેલા દેખાય છે। આ કેમ બેઠેલા છે? તો અહીંયા થોડી વારમાં ધ્વજારોહણ કરવાની છે, તો બધા તેની રાહ જોઈને બેઠા છે। તો ચાલો આપણે બી થોડી રમતગમત કરી લઈએ અને થોડી રાહ જોઈએ, જેથી ધ્વજારોહણ કરવાના દર્શન થાય એવી એનાથી સૌભાગ્ય બીજું શું હોય। અહીંયા પાછળના 500 વર્ષ સુધી અહીં ધજા ફરકાવવામાં આવી નથી, પરંતુ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ
જ્યારે નવા મંદિરનું ઉદ્ઘાટન કર્યું ત્યારથી અહીં ધ્વજા ચડાવવાનું ચાલુ કર્યું છે. તો बरोबर जोर कर. उभू फाट्यो आगळा डोळा आहे.
ઉતરતા નહીં વાર લાગતી નહીં બધા અસલ કેન પણ ઈ રોપ પેન લીધે જવાય બાકી પહેલો કેટલું બધું આ એકદમ ચોખ્ખું હોય તો કેટલું મસ્ત હે ચોખ્ખું હોય તો કેટલું મસ્ત દેખાય એમ શિયાળામાં આવવાનું લી વરસાદ શિયાળામાં સપોડા નાખે ઈને ધેડે સપોડા નહીં આવે એલા ભા માનું ઉડાડવા બાજી જાય આવતો હોય લીલી ધેડે કેલી વાત કેટલી પોળી ધેડ ઈની ધેડે પાડું કરીને પેલા ફેંકે પેલા ભા ફેંકવા બાજી જાય એ હા કેટલું મસ્ત વાતાવરણ એકદમ ચોખ્ખું ચટ થઈ ગયું પેલો તારા તરતે હિટાઈ જતી ને એ હેલી કેડી પહેલી ઘણી રૂડી પડતલી ખબર કે માણો ઘણા મરતલા અહીંયા ઈદ સિંગલ એક રસ્તો હતો અહીંયા સડીને તો આપણે જેલા ને આહા. અહીંયા કામ બાપને અહીંયાથી બહુ મસ્ત કશે ને પણ ઘણા જોર કરીને મારે નહીં જાય જા તું કે ડગ જોર વાળો હોય અહીંયા વસો અરે વસે પણ કેટલું બધું ડિસ્ટન્સ ની જ જાય ને કોણ તો બાકી કોક હોતું હોય નહીં ખોડ હોતું હે બાપુને ખેતર માં ખેલું હતું વાર ઉના વાટે હે પેલા દાહી રોડકી પેલી બા લીપ જવા બાજી પણ ઈ તીરી જાય પણ હોય નાડી જ ને એ બા જવા બાજી જઈએ કે હા ઈ છે ને હા ડોલ કોઈ ખાટલા જેલું ખુલ્લું જ તે ઇતરી ઇતરી પાળી અને હિના મે બહીન જવાનો ઈ બંધ ને હા. એ હલું નહીં તો તન બી નહીં લાગી હા એવું ધુમ્મસ જ ઘણું જબરું છે કશું ખબર જ નહીં પડી એ તો પેલું સામાન કઈક લીસતા હોય ને એ લીપ નહીં ખાલી ઉપરનું એ છે લીપ જ છે લેવા સડતા હે. હા સામાન ઉતારતા હોય લીપ. પેલો હાલોલ રોડકી હા. હજુ બરાબર ની વરસાદ પડી એમ લાગે પાણી ડોરું ડસ દેખાય તળાવ આ તો એકદમ નજીક નહીં ચાલતા ચડવા ના આ રાખી આ કાન બંધ થઈ ગયા ભાવ તે સોપો વાહી દીધી હે નહીં કરી તાર પપ્પો ખાતા તીતલી તીતલા બન દીપો આપડ પૂછવા આવે લે લીકંબાળી હોય એને કેટલી ઊંચું દેખ દે ખરી આપણે કેડી ટિકિટ લીધી આપણે 120 લીધી હોય.